જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટોપિક આપણે સમજ્યા આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. ત્યારબાદ આપણે જોયું વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેનો તફાવત. હજુ ઘણા વિદ્યાર્થી મિત્રોને છે એ ટેક્સ્ટબુક મુજબ લખવાની આદત હશે અથવા કે ટેક્સ્ટબુક મુજબ છે એ ટેક્સ્ટબુકની સેન્ટેન્સ આપ્યા હોય એટલા સેન્ટેન્સ જ હોમવર્કની અંદર લખવા, વધારાની માહિતી લખવી જરૂરી બનશે. હવે આપણે આગળ આપણું ટોપિક છે એ સમજીએ. તો આપણે જોયું હતું પહેલી અંગિકા છે આપણી શરૂઆત કરી હતી કોષ રસ પટલ. તો કે આ કોષ રસ પટલ છે એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો કે કોષ રસ પટલ જે છે એને ઇંગ્લિશમાં સેલ મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે છે. કે સેલ મેમ્બ્રેન વિશે માહિતી આપો. સેલ મેમ્બ્રેનનું સંશોધન કોણે કર્યું? સેલ મેમ્બ્રેન કેવી રીતે કાર્ય કરે છે એના વિશે આપણે સમજીએ. કે સૌ પ્રથમ છે કોષ રસ પટલ જે છે એ 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું સંશોધન છે એ 1950ની આસપાસ થયું. ત્યારબાદ છે એક કોષરસ પટલ એટલે કે આપણું જે સેલ મેમ્બ્રેન છે, તો કે સેલ મેમ્બ્રેન આપણે ક્યાં દોરીએ છીએ? તો કે આ વનસ્પતિ કોષ હશે તો આપણે છે એની અંદરના ભાગમાં આ કોષરસ પટલ દોરીએ છીએ અને પ્રાણી કોષ છે તો આપણે બહારના ભાગમાં આવી રીતે છે કોષરસ પટલ છે એ દર્શાવીએ છીએ. તો કે આવી રીતે છે એ કોષરસ પટલની રચનાની વાત કરવાની છે અહીંયા આપણે. તો કે આ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે, માઇક્રોસ્કોપ ઘણા બધા પ્રકારના હોય છે. સિમ્પલ માઇક્રોસ્કોપ હોય છે જેની અંદર લેન્સના પાવર લો હોય છે. હાઈ માઇક્રોસ્કોપ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ હોય છે, એમાં સેલના જે લેન્સના પાવર હોય છે એટલે કે મેગ્નિફિકેશન જે હોય છે એટલે કે ઓબ્ઝર્વેશન આપણે જે કરીએ છીએ એ આપણને મોટી ઇમેજમાં છે એ દેખાય છે. હવે આપણે જોઈએ કે 1950માં જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની અંદર છે સૌ પ્રથમ છે આને નિહાળવામાં આવ્યું હતું એટલે કે આનું સંશોધન છે એ થયું હતું. એ સંશોધન કોણે કર્યું? અને કોષરસ પટલ છે એ આગળ એક વખત આપણે ક્યાંય આવી ગયું છે, યાદ કરો આપણે ક્યાં આવ્યું હતું? તો કે આપણે જોયું હતું કે જ્યારે બેક્ટેરિયાની કોષ દિવાલ ગ્લાયકોપેપ્ટિકેન, ત્યારબાદ જોયું હતું કોષ દિવાલ અને કોષરસ પટલ, એમ ત્રણેય કાર્ય શું કરે છે? રક્ષણાત્મક કાર્ય કરે છે. ત્યારબાદ એક બીજી જગ્યાએ આપણે આગળ કોષમાં વિહંગાવલોકનની અંદર અભ્યાસ કર્યો હતો કે કોષરસ પટલ જે રચના છે, સેલ મેમ્બ્રેન જે છે એ અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે છે. કેવી પ્રકૃતિ ધરાવે છે? તો કે અર્ધ તરલ પ્રકૃતિ. અર્ધ તરલ પ્રકૃતિનો અર્થ શું કયો હતો ત્યારે? તો કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ. અને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે એને ઓળખવામાં આવે છે. તો કે આ જે કોષરસ પટલ જે છે એની અભ્યાસની વાત કરીએ કે એનો અભ્યાસ જે છે એ કયા કોષ પર કરવામાં આવ્યો હતો? તો કે આપણે આ કોષરસ પટલ સૌ પ્રથમ છે કયા કોષ ઉપર નિહાળવામાં આવ્યું હતું? તો છે કે આરબીસી. હવે હું આરબીસી નો ગુજરાતી વર્ડ અહીંયા લખવાની નથી કારણ કે આરબીસી એક વખત આપણે આગળ છે એ આવી ગયું. આરબીસી ને રેડ બ્લડ સેલ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો રક્તકણ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ કોષરસ પટલ જે છે એ આરબીસી પર છે સૌ પ્રથમ છે એને નિહાળવામાં આવ્યું છે. એટલે કે સૌ પ્રથમ અવલોકન કોની પર કરવામાં આવ્યું? તો કે સૌ પ્રથમ આ કોષરસ પટલનું અવલોકન આરબીસી ની સપાટી પર કરવામાં આવ્યું. હવે યાદ કરો કે આરબીસી આપણે કદના વિવિધતામાં જોયા હતા. તો કે આરબીસી કેવા પ્રકારના આપણને દેખાડતા હતા? તો કે દ્વિઅંતગોળ. અને મેં તમને યાદ રાખવા કોની સાથે સરખામણી કરી હતી? તો કે યાદ રાખો આપણે બટન શેપ સાથે એની સરખામણી કરી હતી કે આપણા જે શર્ટના બટન હોય છે એના જેમ વચ્ચે ખાડો હોય છે અને બંને બાજુએ એની સપાટી કેવી હોય છે? તો કે ઉપસેલી હોય છે. તો કે સૌ પ્રથમ છે એ આરબીસી ના કોષ પર છે એટલે કે આરબીસી ના કોષરસ પટલ પર સૌ પ્રથમ એને નિહાળવામાં આવ્યું. કોષરસ પટલને સૌ પ્રથમ શાના પર નિહાળવામાં આવ્યું? તો કે આરબીસી ની સપાટી પર નિહાળવામાં આવ્યું. હવે કે આ કોષરસ પટલ જે છે એ લિપિડનો ઘટકનું બનેલું છે.
શાનું બનેલું છે? તો કે લિપિડનો ઘટક છે. દ્વિસ્તરીય રચના દર્શાવે છે. કેવી રચના? તો કે દ્વિસ્તરીય રચના જોવા મળે છે. હવે આપણે જોઈએ છે, અહીંયા આપણે અંગિકાની શરૂઆત કરી. કોષરસ પટલ એક શું છે? આપણા માટે આવરણ છે. એ કેવી છે? તો કે બેવડા પટલમય અંગિકા છે. એ પણ કેવી અંગિકા છે? તો કે બેવડા પટલમય અંગિકા છે. દ્વિસ્તરીય રચના દર્શાવે છે. હવે એ તમારે સમજવું જોઈએ, અથવા તો કે આપણે આકૃતિ સહિત એનો વિશેષ છે એ જોઈએ. કે 1950માં સૌપ્રથમ છે એક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ અભ્યાસ છે એ આરબીસી અને કોષરસ પટલ પર થયો. આરબીસી ની સપાટી પર થયો. લિપિડ એનો ઘટક છે અને દ્વિસ્તરીય રચના દર્શાવે છે. તો હવે હું અહીંયા એની આકૃતિ છે એ દર્શાવું છું કે આ બધા લિપિડના અણુઓ છે. આ બધા શું છે? તો કે લિપિડના ઘટકો છે. આવી રીતે છે આપણે લિપિડનું આ આકૃતિ હું શાની દોરું છું? તો કે આ આકૃતિ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર કોષરસ પટલ જોતા હોય તો આપણને એ આકૃતિ છે એ જોવા મળશે. એટલે કે આવું જે રચના છે આપણને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર છે એ જોવા મળે છે. તો કે આ જે શૂન્ય શૂન્ય જેવી રચનાઓ છે આપણે દર્શાવી છે. ત્યારબાદ કે આવી રીતે સર્પાકાર રચના જોવા મળે છે. તો એ બધું શું છે એ વિશે આપણે હવે ચર્ચા કરીએ. તો કે આ જે આરબીસી નો આ જે કોષરસ પટલ જે છે એ શાનો ઘટક છે? અહીંયા મેં લખ્યું છે શાનો ઘટક છે? તો કે લિપિડનો ઘટક છે. તો કે આ રચના છે કે આ જે ભાગ જે છે એ શું છે? આ ઘટક શાનો ઘટક છે? તો કે લિપિડનો ઘટક છે. બીજું સેન્ટેન્સ આપણે શું લખ્યું? તો કે દ્વિસ્તરીય રચના છે. શું લખ્યું? દ્વિસ્તરીય રચના છે. તો કે આ લિપિડનો ઘટક છે. તો કે આ પણ લિપિડ જ છે. હવે લિપિડ પણ એ પણ કેવું? તો કે ફોસ્ફોલિપિડ. ફોસ્ફોલિપિડ આ ફોસ્ફોલિપિડનો ઘટક છે. હવે આ લિપિડનો જે ભાગ જે છે આ ભાગને છે એ શીર્ષ કહેવામાં આવે છે અને આ ભાગ જે છે એને પૂંછડી તરીકે ઓળખવામાં આવે છે. જે આ લિપિડનો જે ઘટક જે છે એને શીર્ષ, જેને હેડ કહેવાય છે, પૂંછડી વાળો જે ભાગ છે જેને ટેલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે લિપિડ દ્વિસ્તરીય રચના છે. આ હું શાની અંદર વાત કરું છું? ખાસ ઇમેજ કરજો. આ કોષની અંદર રહેલો જે આ ભાગ છે એટલે કે આપણો કોષરસ પટલ છે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર છે આપણે જો વિસ્તૃત અભ્યાસ કરવો છે કોષરસ પટલનો તો એ ભાગ છે આપણને કેવો દેખાય છે? તો એક ભાગ આ બહારની સપાટી, બીજો ભાગ આપણને અંદરની સપાટી. તો આ એવી જ રીતે આપણે ઇમેજિનેશન કરીએ કે આ બહારનો ભાગ છે, કોષના બહારના સાથે સંપર્કમાં છે. આ છે કોષના અંદરના સંપર્કમાં છે. ઓકે. ત્યારબાદ આપણે જોઈએ કે લિપિડનો જે ભાગ છે શીર્ષ અને ટેલ. લિપિડનો જે ભાગ છે શીર્ષ અને ટેલ, જેને આપણે પૂંછડી કહીએ છીએ, એ બંને છે એક વિશિષ્ટતા ધરાવે છે. આ છે જલ અનુરાગી. જલ અનુરાગી અને આ છે જલ વિતરાગી. આ શું છે? જલ વિતરાગી. તો કે આ શબ્દનો અર્થ શું થાય છે? જલ અનુરાગી અને જલ વિતરાગી. અનુરાગી અને વિતરાગી. તો કે આ શબ્દ છે કઈ ઘણું બધું કહી જાય છે. તો આપણે સમજીએ કે આ શીર્ષ ભાગ જે છે, શીર્ષ ભાગ છે એ ક્યાં હશે? તો કે અહીંયા છે એ આપણે જોઈએ તો કે કોષરસ હશે. બહાર છે બીજો કોષ હશે, એનો પણ કોષરસ હશે. તો કે કોષરસનો ઘટક, કોષરસના ઘટકના બંધારણમાં શું હતું? પાણીનો ભાગ છે અમુક જોવા મળતો હતો. કોષરસનું બંધારણ આપણે આગળ ભણી ગયા. તો કે આ શીર્ષ ભાગ જે છે, જે જલ અનુરાગી છે, એ પાણી પ્રત્યે આકર્ષણ શું દર્શાવે છે?
તો કે પાણી પ્રત્યે આકર્ષણ. જલ વિતરાગી તો કે પાણી પ્રત્યે અપાકર્ષણ. પાણી પ્રત્યે શું દર્શાવે છે? અપાકર્ષણ. અથવા તો આ ઇંગ્લિશમાં કહીએ જલ અનુરાગી, જેને હાઇડ્રોફિલિક તરીકે ઓળખાય છે, અથવા તો કે હાઇડ્રો લવિંગ તરીકે ઓળખાય છે. એટલે કે પાણી પ્રત્યે લવ દર્શાવે છે. એટલે કે પાણી પ્રત્યે આકર્ષણ. જલ વિતરાગી તો કે આ પાણી પ્રત્યે અપાકર્ષણ એટલે કે ફોબિક. ઘણા વ્યક્તિઓ છે એ ફોબિયા થયા હોય. એ ફોબિયા એક પ્રકારનો રોગ જ છે. એ આપણે આગળ ડિસ્કસ કરવામાં આવશે ત્યારે ભણાવીશું કે એ શું કરે છે. એ વ્યક્તિ છે અથવા તો કે દર્દી છે શું શાનાથી દૂર જાય છે? પાણીથી દૂર જાય છે. પાણી પ્રત્યે છે ને અપાકર્ષણ દર્શાવે છે. તો કે આ પૂંછડી જે છે પાણી પ્રત્યે શું દર્શાવે છે? અપાકર્ષણ દર્શાવે છે. જલ વિતરાગી છે, પાણી પ્રત્યે અપાકર્ષણ દર્શાવે છે, એટલે કે હાઇડ્રોફોબિક કહેવાય છે. અને આને હાઇડ્રોફિલિક તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટકને શું કહેવાય છે? હાઇડ્રોફિલિક. એટલે પાણી પ્રત્યે આકર્ષણ એટલે કે બંને જગ્યાએ કોષરસના સંપર્કમાં હશે આપણે સરળતાથી એ સમજી શકીએ છીએ. પૂંછડી છે એ ટેક્સ્ટબુક ની અંદર એવું લખ્યું છે કે પર્યાવરણથી સુરક્ષિત રહે છે. પર્યાવરણથી એટલે કે જલ વિતરાગી પૂંછડી પર્યાવરણથી આરક્ષિત રહે છે, સુરક્ષિત રહે છે. એનો અર્થ કે પાણી પ્રત્યે આકર્ષણ દર્શાવતી નથી. એટલા માટે છે આ કોષરસના સંપર્કમાં એ ક્યારે આવશે નહીં. બરાબર? કે કોષરસના સંપર્કમાં છે એ ક્યારે દાખલ થતી નથી. એવી જ રીતે વધારે સંશોધન અનુસાર કે જ્યારે કોષરસ પટલનું છે સંશોધન કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે કોષરસ પટલ છે એ કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન પણ ધરાવે છે. હવે આપણે પહેલા શું ભણ્યું કે આ જે સેલ મેમ્બ્રેન છે, કોષરસ પટલ જે છે એ શાનો બનેલો છે? તો કે લિપિડનો બનેલો છે. તો હવે આપણે એવું જોયું કે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સના ઘટકો પણ જોવા મળે છે. તો કે અહીંયા આપણે દર્શાવીએ હવે કે અમુક પ્રોટીનના ભાગો જોવા મળશે. અમુક શું જોવા મળશે આપણને? આવી રીતે પ્રોટીનના ભાગો જોવા મળશે. ક્યાં? તો કે કોષરસની અંદર. હવે એ પ્રોટીન પણ બે પ્રકારના હશે. પ્રોટીન પણ કેવા પ્રકારના હશે? બે પ્રકારના. એક છે અંતર્ગત પ્રોટીન અને બીજું છે પરિઘીય પ્રોટીન, અથવા તો એને બહિર્ગૃત પ્રોટીન તરીકે પણ ઓળખાય છે. હવે આ મેં દર્શાવ્યું એ શું છે? અંતર્ગત એટલે કે સંપૂર્ણપણે ખૂપેલા છે. આ અંતર્ગત પ્રોટીન છે એ કોષરસ પટલની અંદર શું સંપૂર્ણ ખૂપેલા હશે. કેવા હશે? તો કે સંપૂર્ણ ખૂપેલા. જ્યારે આ ઉપરની સપાટી પર જોવા મળશે. તો આવી રીતે આપણે જોઈએ કે આ ભાગ જે છે એને આપણે કહીએ બહિર્ગત પ્રોટીન, આને કહીએ આપણે અંતર્ગત પ્રોટીન. તો આવી રીતે છે એની અંદર બે પ્રકારના પ્રોટીન પણ ખૂપેલા હોય છે. જે બહિર્ગત પ્રોટીન ખૂપેલા હશે નહીં. એ ફક્ત ક્યાં હશે? તો કે કોષરસની સપાટી પર જોવા મળશે. આ પ્રોટીન કેવા છે? અંતર્ગત પ્રોટીન છે જે સંપૂર્ણપણે આખા કોષરસ પટલના સ્તરમાં ખૂપેલા જોવા મળે છે. હવે બધા જ કોષોની અંદર પ્રોટીનની માત્રા જુદી જુદી હશે. કે બધા કોષો જે છે કે રાસાયણિક રીતે જુદા જુદા જોવા મળે છે. તો કે એની પ્રોટીનની માત્રા જુદી હશે. તો આપણે વાત કરીએ અહીંયા આરબીસી ની અંદર કે આરબીસી માં છે કે પ્રોટીન અને લિપિડ. આરબીસી ની અંદર આપણે વાત કરીએ કે પ્રોટીન અને લિપિડની માત્રા છે એ જુદી જુદી જોવા મળે છે. કારણ કે રાસાયણિક સંશોધન અનુસાર જે છે એ પ્રોટીનની માત્રા જુદી જુદી જોવા મળે છે. પ્રોટીન જે છે એ 52% જોવા મળે છે, જ્યારે લિપિડ એ 40% જોવા મળે છે. શાની ઉપર વાત કરીએ છીએ?
તો કે જે આરબીસી નો કોષરસ પટલ છે, શાનો કોષ? તો કે રેડ બ્લડ સેલ જે છે એનો આરબીસી નો જે કોષરસ પટલની રચના છે એ કોષરસ પટલની રચના ઉપર આપણે વાત કરીએ છીએ કે પ્રોટીન 52% છે અને લિપિડ 40% છે. જે એમસીક્યુ માટે પૂછાઈ શકે છે કે લિપિડનો ઘટક, હવે તમને એક્ઝામની અંદર પૂછાય કોષરસ પટલ નીચેના પૈકી કયા ઘટકનો બનેલો છે? હવે તમને આપ્યું હોય કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફોસ્ફોલિપિડ અને કોઈ અન્ય એક્ઝામ્પલ તરીકે કોઈ પણ નહીં, તો તમારે સિલેક્ટ કયો કરવાનો રહેશે? ફોસ્ફોલિપિડ. કારણ કે પ્રથમ ઘટક તો શું છે એનો? તો કે ફોસ્ફોલિપિડ. કારણ કે હવે અહીંયા તમે 11 સાયન્સની અંદર આવી ગયા છો તો તમને કન્ફ્યુઝન વાળા જ છે એ મૂકશે. આપણે એવું વિચારશું કે આ બધા ઘટકો કે લિપિડ છે, કાર્બોહાઈડ્રેટ્સ છે, પ્રોટીન છે, એ બધા આપણે થિયરીની અંદર તો આવતા હતા, તો આપેલ 3 પણ આવી શકે, તો એવું કરવાનું નથી. લિપિડનો ઘટક ફોસ્ફોલિપિડનો બનેલો છે. જે આ શીર્ષ ભાગ છે, આ ટેલ ભાગ છે. હવે કે આ જે આપણે શીર્ષ ભાગ કરીએ તો કે અહીંયા છે એ કોલેસ્ટ્રોલના અણુઓ આવેલા હશે. શાના અણુઓ? કોલેસ્ટ્રોલના. એટલે કોલેસ્ટ્રોલ શું છે? એક પ્રકારની ચરબી. તો અહીંયા છે કોષરસ પટલના જે ભાગમાં હેડનો ભાગ જે છે, બંને હેડ એકબીજાના સંપર્કમાં આવે છે તો ત્યાં કોલેસ્ટ્રોલના અણુઓ પણ જમા થયા હશે. હવે આપણે અહીંયા વાત કરીએ અંતર્ગત પ્રોટીન અને બહિર્ગત પ્રોટીન. તો એ ભૂમિકા શું ભજવે છે? ઘણા અણુઓ છે એ અધ્રુવીય છે. અધ્રુવીય એટલે કે આ પૂંછડી કેવી છે? અધ્રુવીય. શા માટે? કારણ કે પ્રાણી પ્રત્યે શું કરે છે? પાણીના અણુઓ છે એની પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. શીર્ષ વાળો ભાગ છે એ કેવો છે? તો કે ધ્રુવીય ભાગ છે. આ કેવો છે? અધ્રુવીય ભાગ છે. તો કે અધ્રુવીય ભાગમાં છે એમાં વહન થઈ શકતા નથી. આ ધ્રુવીય અણુઓ છે એ અધ્રુવીય ભાગમાં વહન થઈ શકતા નથી. એટલા માટે આ બહિર્ગત પ્રોટીન, આ અંતર્ગત પ્રોટીન આવી રીતે પ્રોટીનની પાર્શ્વીય શૃંખલા રચે છે. શું થાય છે? તો કે આવી રીતે છે પ્રોટીનના અણુઓ. હવે સપોઝ જસ્ટ એક્ઝામ્પલ, અહીંયા એક પ્રોટીનનો અણુ છે. અહીંયા શું છે? પ્રોટીનનો અણુ છે જે કોષની અંદરથી કોષની બહાર દાખલ થવું છે. આ અંદરનો ભાગ છે, આ બહારનો ભાગ છે. તો કે કોષની બહાર એને દાખલ થવું છે તો કે આ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે ઓળખાય છે. કોષરસ પટલને શું કહેવાય છે? આપણે કહ્યું, આગળ પણ કીધું, શરૂઆતમાં પણ કીધું કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ. કે આ પ્રોટીન છે એની પાર્શ્વીય ગતિ કહે છે. ખાસ સમજવાનો મુદ્દો છે કે પ્રોટીન પાર્શ્વીય ગતિ શા માટે કરે? તો કે આ પ્રોટીનનો ઘટક બહાર છે એને અંદરની તરફ દાખલ થવું છે, અથવા તો કે અંદરની તરફ છે અને બહારની તરફ દાખલ થવું છે. તો કે આ પટલ છે કેવું છે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ. કે પસંદ કરેલા અણુઓને જ કોષની બહાર અને કોષની અંદર દાખલ થવા દે છે. એટલે કે જે કોષરસ પટલ ઈચ્છતા હોય એ જ અણુઓ કોષની બહાર જઈ શકે છે અને એ જ અણુઓ કોષની અંદર દાખલ થઈ શકે છે. કારણ કે અહીંયા જો કે આપણે એ ક્યાં છે? તો કે આપણા બોર્ડરની ફરતે ફરતે છે એ જોવા મળે છે. અથવા તો કે કોષરસ વનસ્પતિ કોષ હોય તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલની નીચે કોષરસ પટલ છે, પરંતુ એને કોષરસના સંપર્કમાં તો સતત રહેવાનું જ છે. જેથી કે કોષની અંદરથી એક કોષમાંથી બીજા કોષમાં, હવે સપોઝ માનો કે અહીંયા 2 કોષ છે, આ કોષમાંથી આ બાજુના કોષમાં કોઈ ઘટક છે, કોઈ અણુ છે, કોઈ કાર્બોહાઈડ્રેટ છે, કોઈ લિપિડ છે, એને પસાર થવું છે તો અહીંયા 2 સેલ મેમ્બ્રેનને પસાર કરવા પડશે. કેટલા સેલ મેમ્બ્રેન? તો કે 2 સેલ મેમ્બ્રેનને પસાર કરવા પડશે. હવે ઈ સેલ મેમ્બ્રેન કેવા હશે? તો કે પસંદગીમાન હશે. એને પસંદ કરેલા અણુઓને જ કોષની અંદર અને પસંદ કરેલા અણુઓને જ કોષની બહાર નીકળવા દે છે. તો એવી રીતે આ પ્રોટીન જે છે એ શું કરે છે? તો કે આ પ્રોટીન છે આવી રીતે પાર્શ્વીય ગતિ કરીને છે એ ઉપરથી નીચે એટલે કે અંદરથી બહાર જઈ શકે છે. તો કે આ અધ્રુવીય ભાગ હશે અને આ છે એ ધ્રુવીય ભાગ હશે. તો કે આવી રીતે આરબીસી છે એ 52% અને લિપિડ 40% હાજર છે.
હવે કે સૌપ્રથમ 1972 માં કે આ મોડેલ છે એને શું કહેવાય છે? ફ્લુઇડ મોઝેઇક મોડેલ. હવે એક્ઝામ ની અંદર છે એ કોષરસ પટલ પણ પૂછાઈ શકે, પસંદગીમાન પ્રવેશશીલ પટલ વિશે માહિતી આપો એ પણ પૂછાઈ શકે, અથવા ફ્લુઇડ મોઝેઇક મોડેલ તરીકે સમજાવો કે ફ્લુઇડ મોઝેઇક મોડેલ કોને કહેવાય એના વિશે માહિતી આપો. તો ત્રણેયની અંદર છે આ પસંદગીમાન પ્રવેશશીલ પટલ વિશે જ લખવાનું છે, આકૃતિ દોરવાની છે, એના ઉપરથી જ વર્ણન કરવાનું છે. એટલે કે આ સવાલ છે એ તમારો ડી સેક્શનનો સવાલ છે એ થઈ જશે. આકૃતિ સાથે બધું વર્ણન છે એ કરવાનું છે. કે આ ફ્લુઇડ મોઝેઇક મોડેલ આપનાર સાયન્ટિસ્ટ કોણ હતા? કે ફ્લુઇડ મોઝેઇક મોડેલ આપનાર સાયન્ટિસ્ટ સિંગર અને નિકોલ્સ. સિંગર અને નિકોલ્સે સૌપ્રથમ છે 1972 ની અંદર ફ્લુઇડ મોઝેઇક મોડેલ વિશે છે એ અભ્યાસ કર્યો અને એ સર્વસ્કૃત મોડેલ થયું. એટલે કે સર્વસ્કૃત એટલે કે બધા વિશ્વની અંદર છે એને માન્ય ગણવામાં આવ્યું, એટલા માટે એને સર્વસ્વીકૃત મોડેલ તરીકે જાહેર કરવામાં આવે છે. તો એક વખત આપણે ફરી વખત નજર કરી લઈએ કે આ કોષરસ પટલ જે છે એ શું છે? તો કે 1950 ની અંદર છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું સંશોધન થયું, ત્યારબાદ છે એનો વિસ્તૃત અભ્યાસ થઈ શક્યો. સૌપ્રથમ છે એ અભ્યાસ કયા કોષ પર કરવામાં આવ્યો હતો? તો કે આરબીસી ના કોષ પર કરવામાં આવ્યો હતો. લિપિડનો ઘટક છે એ ફોસ્ફોલિપિડનો ઘટકનો બનેલો હોય છે. દ્વિસ્તરીય રચના દર્શાવે છે. શીર્ષ ભાગ છે જે જલ અનુરાગી છે, ટેલ ભાગ છે જે જલ વિતરાગી છે, જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો કે હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક. હવે જે આ અંતર્ગત પ્રોટીન છે જેને ઇન્ટ્રિન્સિક પ્રોટીન કહેવાય છે, જ્યારે બહિર્કૃત પ્રોટીન જે છે એને એક્સટ્રિન્સિક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. એ યાદ રાખવાનું છે. ત્યારબાદ કે સૌપ્રથમ છે કોષરસ પટલ વિશે અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક અથવા તો કે ફ્લુઇડ મોઝેઇક મોડેલ શા માટે કહે છે? કારણ કે અહીંયા બે કોષો છે એને કોષરસ છે તો એની અર્ધતરલ પ્રકૃતિના કારણે, શાના કારણે? એની અર્ધતરલ પ્રકૃતિના કારણે છે એને ફ્લુઇડ મોઝેઇક મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. અને સૌપ્રથમ છે એ આરબીસી ના કોષ ઉપર છે એનું સંશોધન કરવામાં આવ્યું હતું. આરબીસી નો કોષ જે છે એ 52% પ્રોટીન અને 40% લિપિડ ધરાવે છે. આ સેન્ટેન્સ ની અંદર ઘણા બધા બીજું એક કે આપણે પ્રોટીન છે એ પાર્શ્વીય ગતિ કરે છે, એટલે એનો અર્થ શું થાય? તો કે પ્રોટીન એક કોષમાંથી બીજા કોષની અંદર કોઈ અણુઓને દાખલ થવું છે તો પ્રોટીન એ લિપિડના જે અણુઓ છે એમાંથી પાર્શ્વીય ગતિ કરશે. હવે આપણે ભણીએ છીએ કોષરસ પટલ દ્વારા વહન કઈ રીતે થાય છે. આપણે અત્યારે ભણ્યા કોષરસ પટલ મોડેલ ભણ્યા આખું. તો કે કોષરસ પટલ દ્વારા વહન કઈ રીતે થઈ શકે છે? કે વહન છે જુદી જુદી ઘણી બધી રીતે છે એ થાય છે. તો કે એક કોષમાંથી બીજા કોષમાં અણુઓને દાખલ થવા છે. તો આપણે આગળ પણ કીધું કે કોષરસ પટલ કેવું છે? કોષરસ પટલ છે, કોષરસ પટલમાં વહનની વાત કરીએ તો કે કોષરસ પટલ છે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. કેવું પટલ છે? તો કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. ઈચ્છિત કરેલા અને નક્કી કરેલા અણુઓને જ છે કોષની અંદર અને કોષની બહાર જવા દે છે. તો કે કોષની અંદર હેરફેર થાય છે એ વહનની ઘટનાને આધારિત થાય છે. તો એમાં આપણે જુદા જુદા પ્રકારના વહન વિશે છે એ ભણવાનું છે. એમાં પહેલા પ્રકારનું વહન ભણીએ મંદ વહન. પહેલા પ્રકારનું વહન કેવું કહેવાય? તો કે મંદ વહન. તો કે મંદ વહન એટલે શું? કે આ એક કોષ છે, આ બીજો કોષ છે, બંનેની અંદર કોષરસ છે. અહીંયા બધી અંગિકા દોરવા નહીં બેસું, ખાલી તમારે સમજ માટે છે દર્શાવું છું કે આ બે કોષો છે. હવે બંને કોષોમાંથી એક કોષમાંથી બીજા કોષમાં છે કોઈ પણ ઘટક, કોઈ પણ જે મહાઅણુઓ છે
માં અણુઓ શબ્દ ઉચ્ચારું ત્યારે કયા શબ્દો વિશે વિચારવાનું છે? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ, ફોસ્ફોલિપિડ, એ બધા ઘટકો છે. તો કે કોઈ પણ અણુઓ છે એક કોષમાંથી બીજા કોષમાં છે સરળતાથી વહન થઈ શકે. મંદ વહન એટલે શું? તો જે અણુઓ સરળતાથી એક કોષમાંથી પસાર થઈ બીજા કોષમાં દાખલ થઈ શકે છે, જેને કહેવાય મંદ વહન. મંદ વહન એટલે કે આપણે આ વ્યાખ્યા પણ આપવાની કે જે અણુઓ સરળતાથી એક કોષમાંથી બીજા કોષમાં છે એ વહન થઈ શકે છે, જેને મંદ વહન કહે છે. ઇંગ્લિશમાં એને પેસિવ ટ્રાન્સફર કહે છે. વહન એટલે શું? તો કે ટ્રાન્સફર. અને પેસિવ ડિફ્યુઝન તરીકે આપણે ઓળખીએ છીએ. પેસિવ ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે તમે એક શબ્દ સાંભળેલો જશે, આશ્રુતિ. કે આશ્રુતિ કોને કહેવાય? આશ્રુતિની કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો કે આશ્રુતિ છે એ ડોળાંશ. આશ્રુતિ શું છે? તો કે ડોળાંશના સિદ્ધાંત પર છે એ કાર્ય કરે છે. તો કે જે આશ્રુતિ કોને કહેવાય? તો આપણે અહીંયા કોષ દ્વારા જ છે એ સમજીએ કે આપણી પાસે આ બે કોષ છે, એ અને બી. એ કોષની અંદર સંકેન્દ્રણ વધારે છે. હવે સંકેન્દ્રણ એટલે શું? તો કે અંદર રહેલો જે કોષરસનો જે જથ્થો છે એ વધારે માત્રાની અંદર છે. બી કોષની અંદર ઓછું સંકેન્દ્રણ. બી કોષની અંદર છે એનું સંકેન્દ્રણ કેવું છે? કોષરસનું ઓછું સંકેન્દ્રણ છે. કે આશ્રુતિ કોને કહેવાય? કે આશ્રુતિની જો સિદ્ધાંત જે છે એ ઢોળાંશ અનુસાર પદ્ધતિ કાર્ય કરે છે. ઢોળાંશ એટલે કે આવી રીતે આપણે ઢાળની ક્રિયા તમે ફિઝિક્સની અંદર સમજતા જ હશો કે કોઈ પદાર્થ છે આપણે ઢાળ પરથી પસાર કરીએ તો ઝડપી વહન થાય છે. કેવો પદાર્થ થાય છે? ઝડપી થાય છે. હવે એ જ ઢાળ આપણે જો ચડાવવું હોય તો વધારે કાર્ય કરાવવું પડે છે. અને શું કરવું પડે છે? વધારે કાર્યની જરૂરિયાત રહે છે. કે આ સંકેન્દ્રણ એનામાં વધારે છે, અહીંયા સંકેન્દ્રણ ઓછું છે. તો કે વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરતા જે અણુઓ છે જે આશ્રુતિ તરીકે ઓળખાય છે. એવી જ રીતે કે પાણીના અણુઓ છે એ વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ઢોળાંશ અનુસાર છે એ વહન કરે છે, જેને આપણે છે એ આશ્રુતિ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે એ ત્રીજી વ્યાખ્યા ભણવાની છે કે આ આશ્રુતિની ઘટના તો આપણે આગળ પણ એક ચેપ્ટરની અંદર વનસ્પતિનું ચેપ્ટર ભણશું ત્યારે આશ્રુતિનો પ્રયોગ પણ આવે છે. તમારે પણ આશ્રુતિ વિશેનો પ્રયોગ છે આપણે પ્રયોગશાળાની અંદર કરાવીએ છીએ. અને ત્રીજી વ્યાખ્યા છે સક્રિય વહન. પહેલું વહન આપણે કેવું ભણ્યા? મંદ વહન. ત્યારબાદ ભણે સક્રિય વહન. તો કે સક્રિય વહન છે એ કોને કહેવાય? સક્રિય વહન છે એ કોને કહેવાય? એ પહેલા આપણે ભણીએ સાનુકૂલિત વહન. સાનુકૂલિત વહન. તો સાનુકૂલિત વહન સમજવા માટે છે એ તમારે પહેલા કોષરસ પટલ પરિવાર યાદ કરવું પડશે. તો કે કોષરસ પટલની અંદર આપણે શું જોયું હતું? ધ્રુવીય ભાગ અને અધ્રુવીય ભાગ. તો કે ધ્રુવીય ભાગ કોણ? તો કે શીર્ષ. ધ્રુવીય ભાગ જે અધ્રુવીય ભાગમાંથી પસાર થઈ શકતો નથી. જેને સાનુકૂલિત વહન અથવા ડિફ્યુઝન ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે.
કે જે ધ્રુવીય ભાગ જે છે એટલે કે જે લિપિડના અણુઓ છે એ અધ્રુવીય ભાગમાંથી છે ક્યારે વહન થઈ શકશે નહીં. એના માટે તો આપણે જોયું હતું કે ધ્રુવીય ભાગને પસાર કરીને આપણે બીજા ભાગની અંદર પસાર થવું છે કે બીજા કોષમાં દાખલ થવું છે તો પ્રોટીન કેવી રીતે વહન થાય છે તો કે એની પાર્શ્વીય ગતિ કરે છે, પાર્શ્વીય શૃંખલા ઉત્પન્ન કરે છે અને અંદરથી બહાર સરળતાથી વહન થઈ શકે છે. હવે બીજા જો સપોઝ માનો કે કોઈ પણ વહન નહીં થયા હોય તો એ કેવી રીતે વહન થશે. આપણે અંદર છે દર્શાવ્યું હતું અંતર્ગત પ્રોટીન, તો આ અંતર્ગત પ્રોટીનની અંદર દાખલ થશે અને ત્યારબાદ વહન થશે. એના માટે છે તમારી ડિટેલની અંદર છે જ્યારે તમે આગળ કોલેજ ક્ષેત્રે અભ્યાસ કરશો ત્યારે છે એ મોડેલ વિશે વધારે ભણવાનું આવશે. અત્યારે ફક્ત આપણે મોડેલ વિશે જ ભણવાનું છે. હવે આપણે જોઈએ કે સક્રિય વહન, કે આ સક્રિય વહન છે તો એના નામ ઉપરથી જ ખબર પડી જશે આ કેવું વહન છે. મંદ વહન છે જે એક કોષમાંથી બીજા કોષમાં સરળતાથી અણુઓ વહન થઈ શકે છે. આશ્રુતિની વ્યાખ્યા ભણ્યા કે વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ જે પાણીના અણુઓ છે એ વહન થાય છે. ડિફ્યુઝન ટ્રાન્સફર ભણ્યા એટલે કે સાનુકૂલિત વહન ભણ્યા. તેની અંદર આપણે જોયું કે ધ્રુવીય ભાગ છે એ અધ્રુવીય ભાગમાંથી પસાર થઈ શકતા નથી. હવે સક્રિય વહન, કે આ બે કોષ છે, આમાં સંકેન્દ્રણ ઓછું છે અને આમાં વધારે છે. સંકેન્દ્રણ કોષનું કેવું છે? ઓછું છે અને બીમાં વધારે છે. તો કે સક્રિય વહનની વ્યાખ્યા શું થાય? કોષમાં રહેલા ઓછા સંકેન્દ્રણથી વધારે સંકેન્દ્રણ તરફ પાણીના અણુઓની ગતિ જે થાય છે જેને સક્રિય વહન કહે છે. હવે ઓલરેડી તમારી પાસે અહીંયા આપણે એક ઢોળાંશ સ્વરૂપે જોઈએ કે તમારે ઢોળાંશ ચડવો છે એટલે કે તમે મોટરસાયકલ લઈને જાઓ છો અને તમારે જે કોઈ ઢાળ ચડવો છે તો તમારે શાની જરૂર પડશે? એટીપી ની જરૂર પડશે. શાની જરૂર પડશે? તો કે એટીપી ની જરૂર પડશે. એટીપી છે તમારી પાસે ઓલરેડી ઓછી એટીપી છે અને છતાં તમારે ઢાળ ચડવાનું છે તો આપણે શક્તિની કેવી જરૂર પડશે? વધારે જરૂર પડશે. તો એવી જ રીતે આપણે અહીંયા સક્રિય વહન સમજવાનું છે. કોષમાં ઓછું સંકેન્દ્રણથી વધારે સંકેન્દ્રણ તરફ છે વહન પાણીના અણુઓ વધારે થાય છે જેમાં એટીપી ની જરૂર પડે છે. તો ઘણા વિદ્યાર્થીઓની આ જ બંને વ્યાખ્યાની અંદર કન્ફ્યુઝન થશે. અહીંયા વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ છે, અહીંયા ઓછા સંકેન્દ્રણથી વધારે સંકેન્દ્રણ તરફ પાણીના અણુઓ, કોષરસના અણુઓ છે એકબીજાના કોષમાંથી વહન છે એ થાય છે અને આ એટીપી ની જરૂર પડે છે જેનું એક્ઝામ્પલ છે સોડિયમ પોટેશિયમ પંપ. તો કે આ સોડિયમ પોટેશિયમ પંપ શું છે અને સોડિયમ પોટેશિયમ પંપ કોને કહેવાય? તો થોડી એવી માહિતી મેળવી લો અથવા તો તમે આપણે જ્યારે એનિમેશન વિડીયો છે એ આપણે ડિજિટલ ક્લાસની અંદર બતાવીશું ત્યારે તમને સરળતાથી ક્લિયર થઈ શકશે કે આપણી પાસે આ પ્રોટીન છે, અહીંયા એમની પાસે છે એવા ચોક્કસ પ્રકારના રિસેપ્ટર આવેલા હોય કે સોડિયમ પોટેશિયમ પંપ કેવા શું માંગે છે? અહીંયા પોટેશિયમનું સંકેન્દ્રણ વધારે છે, અહીંયા સોડિયમનું સંકેન્દ્રણ વધારે છે. તો ઓલરેડી અહીંયા શું થાય છે? ઓછા સંકેન્દ્રણથી વધારે સંકેન્દ્રણ તરફ. તો પોટેશિયમનું સંકેન્દ્રણ ક્યાં વધારે છે? ઉપરની તરફ. અહીંયા કેવું છે? ઓછું છે. તો છતાં પણ આ પોટેશિયમના અણુઓ છે અહીંથી ક્યાં જશે? ઉપરની તરફ. અને સોડિયમના અણુઓ છે ક્યાં આવશે? અહીંયા નીચેની તરફ. એટલે કે આ સક્રિય વહનનો એક પાર્ટ છે. સક્રિય વહન છે આવી રીતે થાય છે. અહીંયા ચોક્કસ પ્રકારના રિસેપ્ટર આવેલા હોય, 3 સોડિયમના અણુઓ અને 2 પોટેશિયમના અણુઓ છે એ જોડાય છે. કેટલા સોડિયમના અણુઓ? યાદ રાખજો, 3 સોડિયમના અણુઓ અને 2 પોટેશિયમના અણુઓ જે છે આ તમારી એક્સ્ટ્રા માહિતી છે કે એ કોષ રસની અંદર એક કોષ દરમિયાન મુક્ત છે એ થતા હોય છે. જે સક્રિય વહન છે સોડિયમ પોટેશિયમ પંપ એટીપી ની જરૂર પડે છે જ્યારે મંદ વહનની અંદર કોઈ પણ પ્રકારની એટીપી ની જરૂર પડતી નથી. આપણે કઈ કઈ વ્યાખ્યાઓ ભણ્યા કે કોષરસ પટલ દ્વારા આપણને વહનની ઘટના થાય છે તો આપણે ભણ્યા મંદ વહન, આશ્રુતિ, સાનુકૂલિત વહન અને સક્રિય વહન.
બધી વ્યાખ્યાઓ છે સરળતાથી આકૃતિ દ્વારા સમજાવી છે, એટલે બધા વ્યવસ્થિત છે યાદ રાખવાની છે, જેથી છે એક્ઝામની અંદર સરળતાથી તમને યાદ રહી શકે. ત્યારબાદ આપણે જોઈએ, અહીંયા આપણે આપણી એક અંગિકા છે એ પૂર્ણ કરી, કોષ રસ પટલ. ત્યારબાદ આપણે હવે જોઈએ કોષ દિવાલ, કે કોષ દિવાલ પણ એક આપણા માટે શું છે તો કે અંગિકા છે. એટલે કોષ દિવાલ છે એ કેવી ભૂમિકા ભજવે છે, કોષ દિવાલનું કાર્ય શું છે, કોષ દિવાલ શાની બનેલી હોય છે, તો આપણે જોઈએ. કોષ દિવાલ જેને સેલ વોલ તરીકે ઓળખવામાં આવે છે, કોષ દિવાલ છે જેને શું કહેવાય છે તો કે સેલ વોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે સેલ વોલ જે છે એ શું છે, આપણને પહેલા પણ ખબર છે કે રક્ષણાત્મક આવરણ છે. સેલ વોલ છે એ શું છે તો કે રક્ષણાત્મક આવરણ છે, પરંતુ સેલ વોલ શામાં હાજર હોય તો કે ફૂગ અને વનસ્પતિ કોષમાં, પ્રાણી કોષમાં અભાવ જોવા મળે છે. વનસ્પતિ કોષ અને ફૂગમાં કોષ દિવાલ છે એ હાજર જોવા મળે છે. હવે કે ફૂગની અંદર આપણે વાત કરી તો ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી હશે. ફૂગની કોષ દિવાલ શાની બનેલી હશે? કાઇટિનની બનેલી હશે. જ્યારે વનસ્પતિની કોષ દિવાલ છે એ સેલ્યુલોઝ, મેનોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, ગેલેક્ટન એ બધાની છે એ કોષ દિવાલ છે એ બનેલી છે. વનસ્પતિની કોષ દિવાલ શાની બનેલી હોય છે? સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ એ બધા એના જ ઘટકો છે. મેનોઝ, ફ્રુક્ટોઝ એ બધા આ છે શર્કરાના જે ઘટકો છે. પેક્ટિન, ગેલેક્ટોન એવા બધા ઘટકોની છે એ આપણી વનસ્પતિની કોષ દિવાલ છે એ બનેલી છે. કે વનસ્પતિ કોષ દિવાલનું કાર્ય શું છે તો આપણે ભણ્યા હતા રક્ષણાત્મક કાર્ય. પરંતુ રક્ષણાત્મક કાર્ય તો આપણને ખ્યાલ જ છે કે વનસ્પતિ કોષને રક્ષણ પૂરું પાડે છે. તે ઉપરાંત બીજું એનું કાર્ય શું છે તો કે તે ઉપરાંત આપણે વાત કરીએ તો કે કોષને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડવી. કોષને શું પૂરું પાડવું તો કે યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડવામાં છે એ કોષ દિવાલ છે એ ભાગ ભજવે છે. ચેપી રોગોથી રક્ષણ, ચેપી રોગકારકોથી રક્ષણ મેળવે છે. કે રક્ષણાત્મક કાર્ય છે, યાંત્રિક મજબૂતાઈ આપે છે, ચેપી રોગકારકથી રક્ષણ મેળવે છે, કોષોને જકડી રાખે છે. કોષોને શું કરે છે? જકડી, એટલે કે આ જે કોષો બંને બે કોષો હશે એકબીજાને શું કરશે? આવી રીતે છે એ જકડી રાખવાનું કાર્ય છે એ કરે છે. તો કે એવી રીતે છે એ એની કાર્ય યાંત્રિક મજબૂતાઈ, ચેપી રોગકારકો સામે રક્ષણ, કોષોને જકડી રાખે છે અને કોષોને આકાર આપે છે. બીજું એનું કાર્ય શું થાય તો કે કોષને તૂટવાથી બચાવે છે. કોષને આકાર આપે છે. શું થાય છે? કોષને તૂટવાથી બચાવે છે અને કોષને આકાર આપે છે. તો આ બધા છે એના કોષ દિવાલના કાર્યો છે. હવે યાદ કરો અથવા તો કે આકૃતિ તરફ તમે ધ્યાન કરો. કોષ દિવાલ દર્શાવી હતી ત્યારે મેં મધ્ય પટલ એવું શબ્દ ઉચ્ચારણ કર્યું હતું. શું કર્યું હતું? મધ્ય પટલ. તો કે કોષ દિવાલમાં મધ્ય પટલ આવેલું હોય જે પેક્ટિન કોષનું બનેલું છે. એ પેક્ટિન કોષ જે છે એ પેક્ટિન કોષ છે એ મધ્ય પટલ દ્વારા બનાવેલી રચના જે છે એ જોવા મળે છે. ત્યારબાદ કે મધ્ય કોષ છે શું કરે છે?
તો કે આ મધ્ય કોષ અહીંયા આવેલા હોય, ક્યાં આવેલા હોય? અંદર આવેલા હોય. તો એ કે કોષ રસ શું કરે છે? કોષ રસ આસપાસ છે કે વહન થતું હશે, એટલે કે કેમાં વહન થતું હશે? હવે તમે અહીંયા મોટી આકૃતિ દ્વારા સમજાવું કે અહીંયા આ બહારની કોષ દિવાલ છે અને આ શું છે? કોષરસ પટલ છે. વચ્ચે શું આવેલું હશે? આપણું મધ્ય પટલ. તો એ મધ્ય પટલ છે કોના સંપર્કમાં હોય છે? કોષરસ પટલના સંપર્કમાં હોય છે. તો કે કોષરસ પટલના સંપર્કમાં છે, જેના કારણે છે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ભૂમિકા ભજવે છે, જે અણુઓને આરપાર વહન થવા દે છે. એની સાથે મધ્ય પટલ પણ જોડાયેલું જોવા મળે છે. તો કોષરસની ભૂમિકામાં પણ મધ્ય પટલનો ફાળો છે એ જોવા મળે છે. તો આજે જે આપણે ભણ્યા કે કોષરસ પટલ છે એ કોને કહેવાય? કોષ દિવાલ છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી ભણ્યા કે કોષ રસ પટલ જેને આપણે સેલ મેમ્બ્રેન કહેતા હતા, એ સેલ મેમ્બ્રેન છે એ કોણે સંશોધન કર્યું હતું? તો કે ફ્લુઇડ મોઝેઇક મોડેલ તરીકે ઓળખાય છે. સર્વસ્વીકૃત મોડેલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. શા માટે એને સર્વસ્વીકૃત મોડેલ તરીકે કહ્યું છે? તો કે આખા વિશ્વની અંદર છે એને માન્ય ગણવામાં આવ્યું છે, એટલા માટે એને સર્વસ્વીકૃત મોડેલ કહેવાય છે. 1972 ની અંદર છે સિંગોર અને નિકોલ્સ નામના જે સાયન્ટિસ્ટ જે છે એના દ્વારા છે એ મોડેલ આપવામાં આવ્યું હતું. અથવા તો એને ફ્લુઇડ મોઝેઇક મોડેલ કહેવાય છે, અથવા ક્વેશ્ચન ટ્વિસ્ટ કરવો છે તો અર્ધતરલ પ્રકૃતિ સમજાવો, અર્ધતરલ પ્રકૃતિ ફ્લુઇડ મોઝેઇક મોડેલ અથવા તો કે મોડેલ દ્વારા છે અર્ધતરલ પ્રકૃતિ વર્ણવો. તો એક એક શબ્દ છે એ ઘણા મહત્વના છે. કે સૌપ્રથમ છે 1950 ની અંદર માઇક્રોસ્કોપનું સંશોધન થયું, ત્યારબાદ એની રાસાયણિક ભાગનો છે આપણને રાસાયણિક રીતે છે એના ઉપર છે આપણે અભ્યાસ કરી શક્યા. ત્યારબાદ આપણે ભણ્યા બીજો આપણો મુદ્દો કે કોષરસ પટલ દ્વારા વહનની ક્રિયા થાય છે. કોષરસ પટલ દ્વારા શું થાય છે? જુદી જુદી વહન થાય છે. પેસિવ વહન થાય છે, એક્ટિવ વહન થાય છે, ડિફ્યુઝન વહન થાય છે અને ઓસ્મોસિસ થાય છે. તો કે આ બધું શું હું બોલી? તો કે પેસિવ ડિફ્યુઝન એટલે મંદ વહન થાય, ઓસ્મોસિસ એટલે આશ્રુતિ થાય, ડિફ્યુઝન ટ્રાન્સફર એટલે કે આપણે સાનુકૂલિત વહન થાય અને એક્ટિવ ટ્રાન્સફર એટલે કે સક્રિય વહન થાય. તો એ બધા આજે એની વ્યાખ્યાઓ વિશે ભણ્યા. અને ત્યારબાદ આપણે ભણ્યા કોષ દિવાલ. કે કોષ દિવાલ છે વનસ્પતિ કોષ અને ફૂગની અંદર આવેલી હોય. ફૂગની કોષ દિવાલ છે એ કાઇટિનની બનેલી હોય છે, પ્લસ શર્કરા પણ હોય છે. એ આપણે તમે બીજું ચેપ્ટર છે એ વિડિયો લેક્ચરની ભણ્યા હતા, તો કોઈ વિદ્યાર્થી મિત્રોને યાદ હોય તો કે ફૂગની કોષ દિવાલ શાની બનેલી હોય છે? તો કે કાઇટિન અને શર્કરાની કોષ દિવાલ છે એ બનેલી હોય છે. વનસ્પતિ કોષ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, ગેલેક્ટન્સ એવા બધા ઘટકોનો બનેલું છે. રક્ષણાત્મક કાર્ય છે, યાંત્રિક મજબૂતાઈ આપે છે, ચેપી રોગકારકોથી નુકસાન થતું અટકાવે છે, કોષને જકડી રાખે છે, કોષને તૂટવાથી બચાવે છે અને કોષનો આકાર પૂરો પાડે છે. તો આ બધી ઘટનાઓ છે એ કોષ દિવાલ માટે જવાબદાર છે. અને મધ્ય પટલ છે એ પેક્ટિનનું બનેલું હોય છે. ઘણા બધા છે એ શબ્દો એવા હશે કે ઘણી વખત સમજાતા નહીં હોય, તો એની નીચે અંડરલાઈન કરી ડિફિકલ્ટીની અંદર પૂછવાના છે. અથવા તો કે તમે એ પહેલાં પૂછવા ઈચ્છો છો કે તમે ફ્રી થઈ ગયા છો, હોમવર્ક કમ્પ્લીટ થઈ ગયું છે, રિવિઝન થઈ ગયું છે, તો એકના એક વિડીયો છે ફરી વખત છે એ રિવિઝન કરીને જોવાના છે. ફક્ત એક વખત વિડીયો જોવાથી તમને ના સમજાણું હોય તો એ વિડીયો તમે ફરી વખત જોઈ બપોર પછી તમે રિવિઝન કરી શકો છો, જેના કારણે છે તમે ટેસ્ટ લખો ત્યારે તમને સરળતા રહેશે. આટલા જ આજના 3 ટોપિક છે એની અંદર આપણે હોમવર્કની અંદર લખવાનું છે કોષરસ પટલ આકૃતિ સહિત સમજાવવું. ત્યારબાદ આપણે જોયું હતું કે કોષરસ પટલમાં વહનની ક્રિયાઓ કઈ રીતે થાય છે અને કોષ દિવાલ વિશે. તો આ 3 ટોપિક જે છે એ આપણે હોમવર્ક નોટ એટલે કે તમારા ફેર નોટની અંદર છે સ્વચ્છ અક્ષરે આકૃતિ સહિત છે એ દર્શાવવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વાત કરીશું. જય હિન્દ.